જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરળ રીતે આખું વરસ સ્ટોર કરી શકાય તેવી બટેકાના વેફરની રેસીપી। તો આ વેફર બનાવવા માટે આપણે વધુ મહેનત નથી કરવાની, તેને તડકે પણ નથી સૂકવવાની કે પછી બાફવાની ઝંઝટ વગર તૈયાર કરીશું। સાથે તે ટેસ્ટમાં બજારમાં મળે છે તેવી ચટપટી બને તે માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેના લીધે તે ખૂબ જ ટેસ્ટી લાગશે। સાથે જ આ વેફર બજારમાં મળે છે તેવી એકદમ દૂધ જેવી સફેદ બનાવવા આપણે તેમાં ફટકડી, લીંબુ કે પછી સોડાનો પણ ઉપયોગ નથી કરવાનો। તો ચાલો એકદમ સરળ રીતે આ બટેકાની વેફર બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipalikskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો બટેકાની વેફર બનાવવા માટે મેં અહીંયા વજનમાં 2 કિલો જેટલા બટેટા લીધેલા છે। તો વેફર બનાવવા માટે તમારે આ રીતના ગોળ કે પછી લંબગોળ હોય પણ આ રીતના મોટા બટેટાની જ પસંદગી કરવી। હવે બટેટાની છાલને નીકાળી લઈએ અને હવે આ જ રીતે બધા જ બટેટાની છાલને નીકાળી લઈએ। હવે બટેટાની છાલ નીકાળ્યા બાદ તરત જ આપણે તેને પાણીમાં એડ કરી દેવાના છે, જેથી તે કાળા ન પડે। તો મેં બધા જ બટેટામાંથી છાલને નીકાળી લીધેલી છે અને મેં તેને પાણીમાં રાખ્યા છે, જેથી તે કાળા ન પડે। હવે આપણે તેને સારી રીતે પાણીથી સાફ કરી લઈએ। તો મેં બટેટાને સારી રીતે સાફ કરી લીધેલા છે। હવે બટેટાની ચિપ્સ બનાવવા માટે મેં અહીંયા આ રીતનું બટેટાની વેફર માટેનું જે મશીન આવે છે તે લીધેલું છે। તમારા ઘરમાં જે પણ મશીન હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો। મારી પાસે આ રીતનું વેફર પાડવાનું મશીન છે, જેમાં તમારે જો પ્લેન બનાવવી હોય તો અને ડિઝાઇનવાળી બનાવવી હોય તો એ રીતે તમે વેફરને બનાવી શકો છો। હું અહીંયા પ્લેન વેફર બનાવું છું, જેથી બટેટાને આ રીતે ઘસતા જઈ અને ચિપ્સ બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં બટેટામાંથી આ રીતે ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધેલી છે। તો હવે આ જ રીતે બધા જ બટેટામાંથી ચિપ્સ બનાવીને તૈયાર કરી લઈએ અને ચિપ્સ બનાવ્યા બાદ તરત જ આપણે તેને પાણીમાં એડ કરી દેવાની છે, જેથી તે કાળી ન પડે। સાથે જ તેમાં જે પણ સ્ટાર્ચ રહેલો છે તે પણ બધો નીકળી જશે। તો મેં બધા જ બટેટામાંથી ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધેલી છે અને તેને પાણીમાં પણ એડ કરી દીધેલી છે। હવે આપણે તૈયાર કરેલી આ ચિપ્સને લગભગ 4થી 5 વાર સાદા પાણીથી સાફ કરી લેવાની છે, જેથી તેમાં જે પણ સ્ટાર્ચ રહેલો છે તે બધો નીકળી જશે। તો દૂધ જેવી સફેદ વેફર બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। જો તમે વેફરને આ રીતે સારી રીતે સાફ કરી દેશો તો ત્યારબાદ તેમાં તમારે લીંબુ, સોડા કે પછી ફટકડી એડ કરવાની જરૂર નથી પડતી। તો મેં અહીંયા બધી જ ચિપ્સને લગભગ 4થી 5 વાર પાણીથી સારી રીતે સાફ કરી લીધેલી છે। હવે આ ચિપ્સમાં ફરીથી પાણી એડ કરી ઢાંકણ બંધ કરી તેને આખી રાત માટે રહેવા દઈએ। તો હવે બીજો દિવસ થઈ ગયો છે અને ઢાંકણ ખોલી અને ચિપ્સને જોઈએ તો તમે જોઈ શકો છો કે ચિપ્સ આખી રાત પાણીમાં રહેવાના લીધે થોડી જાડી થઈ ગઈ છે, સાથે જ તે થોડી કડક પણ થઈ ગઈ છે। હવે તેમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ। હવે અહીંયા આપણે તેને બાફવાની નથી, માટે મેં આ બધી જ વેફરમાંથી પાણી નીકાળ્યા બાદ તેને એક બીજા મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લીધેલી છે। હવે તેમાં પાણી એડ કરવા માટે મેં અહીંયા એક તપેલામાં પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું। હવે બટેકાની ચિપ્સ મોળી ના લાગે તે માટે આપણે તેમાં મીઠું એડ કરી દઈએ। તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું સિંધાણું મીઠું લીધેલું છે। જો તમારા પાસે સિંધાણું મીઠું ના હોય તો તમે રેગ્યુલર મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મીઠાને પાણીમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। તો મીઠું પાણીમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને હવે આ પાણીને આપણે જે તપેલામાં ચિપ્સ રાખેલી છે તેમાં સાવધાનીપૂર્વક એડ કરી દઈએ। અહીંયા આ પ્રોસેસ કરતી વખતે તમારે તે ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાની છે, કેમ કે પાણી ખૂબ જ ગરમ છે। તો મેં બધા જ ગરમ પાણીને ચિપ્સવાળા તપેલામાં એડ કરી દીધેલું છે અને હવે તમે જોઈ શકો છો કે મેં જેવું ગરમ પાણી ચિપ્સમાં એડ કર્યું કે તરત જ વેફર ટ્રાન્સપરન્ટ થવા લાગી છે। તો હવે
આ વેફરને સારી રીતે બફાઈ જાય તે માટે ઢાંકણ બંધ કરી અને 10થી 15 મિનિટ માટે રાખી દઈએ. અહીંયા આપણે પાણીને ગરમ કરેલું છે, જેથી વેફર ફટાફટ તેમાં બફાઈ જશે. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે એકદમ નવી ટ્રીક સાથે બટેકાની વેફર બનાવવી કેટલી સરળ છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો લગભગ 10થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલી અને ચિપ્સને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાં ચિપ્સ રહેવાના લીધે તે સોફ્ટ થઈ ગઈ છે, સાથે ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે. અને હવે તૈયાર થયેલી એક ચિપ્સને હું તમને તોડીને બતાવું તો તે તરત જ તૂટી જાય છે. મતલબ કે આપણી વેફર સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે બધી જ ચિપ્સને ગરમ પાણીમાંથી નીકાળી લઈએ. હવે આપણે તેને સૂકવવાની છે. તો તેના માટે મેં અહીંયા ઘરમાં કોટનનું કપડું પાથરી દીધેલું છે. હવે બધી જ વેફરને આપણે તેના ઉપર ગોઠવી દઈએ. અહીંયા આ ચિપ્સને તમે ચાહો તો ટેરેસ ઉપર પણ તડકે રાખી શકો છો, પણ હું તેને રૂમ ટેમ્પરેચર ઉપર જ પંખા નીચે સૂકવી દઈશ. તો મેં બધી જ વેફરને કોટનના કપડા પર સારી રીતે પાથરી દીધેલી છે. તો હવે જ્યાં સુધી આપણી વેફર કોરી થાય છે ત્યાં સુધી તેમાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી જેટલું મીઠું, આપણે વેફર બનાવતી વખતે પણ તેમાં મીઠું એડ કરેલું છે, જેથી મીઠું ધ્યાનથી એડ કરવું. તેની સાથે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધેલો છે. તો કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાથી વેફરમાં તેનો કલર ખૂબ જ સરસ આવે છે. તેની સાથે વેફરને ચટપટો ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ અને આપણો ચટપટો વેફર માટેનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલા સાથે આપણી વેફર એકદમ ટેસ્ટી જ બનશે. અને હવે વેફરને જોઈએ તો વેફર બધી સારી રીતે સુકાઈ ગઈ હતી, એટલે મેં તેને એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધેલી છે. અને તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ વેફર બનીને તૈયાર થઈ છે. તૈયાર થયેલી આ વેફરને તમે 1થી 2 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો હવે તૈયાર થયેલી આ ચિપ્સને આપણે ફ્રાય કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું અને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં તૈયાર થયેલી ચિપ્સને એડ કરી ફ્રાય કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેવી ચિપ્સ આપણે તેલમાં એડ કરી કે ફક્ત 2થી 3 સેકન્ડમાં જ આપણી ચિપ્સ ફ્રાય થઈ ગઈ છે અને તે એકદમ વ્હાઈટ બનીને તૈયાર થઈ છે. તો હવે આ જ રીતે તમારી જેટલી વેફર ખાવી હોય એટલી ફ્રાય કરી અને તૈયાર કરી શકો છો. મેં અહીંયા એક પ્લેટ ભરીને વેફર ફ્રાય કરીને તૈયાર કરેલી છે. અત્યારે વેફર ગરમ છે એટલે આપણે જે મસાલો બનાવીને તૈયાર કરેલો છે તેમાંથી 2 મોટી ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ અને હવે વેફરથી મસાલાને સારી રીતે કોટ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આપણી બજારમાં મળે તેવી જ એકદમ ચટપટી અને ટેસ્ટી બટાકાની ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે વધુ પડતી મહેનત કર્યા વગર પણ બટાકાની ચિપ્સને બાફવાની ઝંઝટ વગર પણ લીંબુ, સોડા કે પછી ફટાકડીનો ઉપયોગ કર્યા વગર પણ વ્હાઈટ વેફર બનાવવી કેટલી સરળ છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. આ વેફર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ચા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.